लक्ष्मी नारायण। बोलो जय लक्ष्मी नारायण। भक्त जनों सब भाव से बोलो, भक्त जनों सब भाव से बोलो जय लक्ष्मी नारायण। बोलो जय लक्ष्मी नारायण। तुम्हारे घट में नारायण है, मेरे घट में नारायण। तुम्हारे घट में नारायण है, मेरे घट में नारायण। जड़ चेतन में नारायण है, सकल सृष्टि में नारायण। बोलो श्री कृष्ण कन्हैया लाल की। श्री द्वारिकाधीश की। श्री गोवर्धन नाथ की। श्री रामचंद्र भगवान की। उमापति महादेव की। श्री लक्ष्मी नारायण भगवान की। श्री उमिया मात की। श्री हनुमान जी महाराज की। श्री संत राम महाराज की। श्री भागवत भगवान की। सद्गुरु भगवान की। ओ
नमः पार्वती पतये Krishna Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare
ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર ભગવાન શ્રી રુદ્ર અવતાર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર ભાગવત કથાનું પાવન ચરિત્ર સંભળાવી રહ્યા છે. પરીક્ષિત રાજા પોતાનું મૃત્યુ સુધારવા માટે, મૃત્યુના ભયને મિટાવવા માટે સંપૂર્ણ શ્રી નારાયણના ચરણે મન વચન કર્મ આપીને આ કથાને ખૂબ અનુરાગથી પોતાના હૃદયમાં ધરી રહ્યા છે. ભાગવતજીનો 10મો સ્કંદ આપણે ખોલી રહ્યા છીએ, 10મો સ્કંદ શરૂ કરીએ છીએ. 10મો સ્કંદ એ ભાગવત ભગવાનનું હૃદય કહેવાય. ભાગવતજી પરમાત્માનું સ્વરૂપ છે. શરીરમાં જેમ હાથ હોય, આંખ હોય, ચરણ હોય, એમ હૃદય પણ હોય. એટલે 10મો સ્કંદ એ ભાગવતજીનું આમ તો હૃદય ગણાય, કેન્દ્ર સ્થાન ગણાય. અને ભાગવતજીના
ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. દસમ સ્કંદને નિરોધ લીલા એવું નામ આપ્યું છે. નિરોધનો અર્થ અટકાવી દેવું કે રોકાવી દેવું એવો નથી. નિરોધનો અર્થ છે બીજી દિશામાં વાળી દેવું. દિશા ફેરવી નાખવી. આપણા શરીરની રચના એવી કરી છે બ્રહ્માજીએ કે 10 ઇન્દ્રિયોનું શરીર છે. 10 ઇન્દ્રિયો શરીરની અંદર છે, પણ બધી ઇન્દ્રિયોના મુખ બહાર છે. ઇન્દ્રિયો બધી શરીરની અંદર, પણ એના મોઢા બહાર. એટલે સ્વાભાવિક રીતે આપણી ઇન્દ્રિયો બહાર દોડે, સંસાર તરફ દોડે. ઇન્દ્રિયોની ગતિ સ્વાભાવિક બહિર્ગત. અને જ્યાં સુધી મારીને તમારી ઇન્દ્રિયો સંસાર તરફ દોડે, બહાર દોડે, ત્યાં સુધી મને તમને ભોગ પ્રાપ્ત થાય, યોગ પ્રાપ્ત ના થાય. સંસારમાં તો બધા ભોગ છે. અને ઇન્દ્રિયોને બહાર દોડવાની આદત ઘણા જન્મથી છે. સંસારમાં વિચરવાની, આંખને બહારનું જોવાનું, કાનને બહારનું સાંભળવાનું, જીભને બહારના બધા રસ ચાખવાના, હાથને બહારની વસ્તુ પકડવાની. ચરણની સ્વાભાવિક ગતિ બહાર, આપણા ચરણ બહાર દોડે. હવે નિરોધ લીલાનો અર્થ એ છે ઇન્દ્રિયોની જે ગતિ છે, ઇન્દ્રિયોની ધર્મની અંદર પ્રવર્તે, ઇન્દ્રિયોની સ્વાભાવિક રીતે આંખની જોવાની જે ક્રિયા છે એ આંખનો ધર્મ છે. સાંભળવાનો કાનનો ધર્મ છે. તો ઇન્દ્રિયોની ક્રિયાને કે એના ધર્મને હું તમે બંધ ન રાખી શકીએ. ઇન્દ્રિયોની ક્રિયાને હું તમે રોકી ન શકીએ. આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો ઇન્દ્રિયો એના ધર્મની અંદર વર્તે છે. ગીતામાં કૃષ્ણ આવું બોલ્યા છે અર્જુન કે અર્જુન તું ચાહે કે ન ચાહે તો તારી ઇન્દ્રિયો એના ધર્મની અંદર પ્રવૃત્ત રહેશે. મારી મચડીને હું તમે ક્યાં સુધી બધું રાખી શકીએ. હાલો કદાચ કોઈ ધ્યાન લગાવે કે કોઈ સમાધિ લગાવે તો આપણા પરાણે આંખ બંધ કરીને પલાઠી વાળીને બેસી જાય. કદાચ કોઈ કરી શકતું હશે, પણ આંખ બંધ કરી દઈએ એટલે શું આપણને દેખાતું બંધ થઈ જાય? તમે એવું માનો છો? આપણી અંદર આપણે એટલું બધું ભરી દીધું છે કે આપણને ઉઘાડી આંખે ન દેખાય ને એના કરતા 10 ગણું બંધ આંખે દેખાય છે. મેન તમે આપણા અંદર સંસારને ઘણા સમયથી ભર્યો છે. આંખ બંધ કરી દેવી એનો અર્થ દેખાતું બંધ થાય એવું નહીં. અને ઇન્દ્રિયોને તમે પરાણે આમ અંતર્મુખ કરી લઈ આલો. બહાર દોડતી ઇન્દ્રિયોને તમે એનું દમન કરો, ઇન્દ્રિયોને દબાવો, યા તો મનને દબાવો. પણ એ તો એક પ્રકારનો બળાત્કાર થયો. એને બીજા શબ્દોમાં હઠયોગ કહેવાય. તમે પરાણે યોગ કરો, હઠયોગ. અને હઠયોગની તો શાસ્ત્રમાં મનાઈ છે. ઇન્દ્રિયોની ઉપર તમે જબરદસ્તી ના કરો, ઇન્દ્રિયોની ઉપર તમે બળપૂર્વક બળનો પ્રયોગ ન કરો. હઠયોગ તમે કરો, પરાણે કદાચ બેસી જાઓ, આ તો તમે એ કરી પણ શકો, પણ એમાં અકસ્માત થવાની 110% શક્યતા છે. કોઈ સ્પ્રિંગને તમે દબાવીને બેસવાનો, તમે સાવધાન છો ત્યાં સુધી તો વાંધો નહીં, તો સ્પ્રિંગ તમે દબાવેલી રાખો. પણ ક્યારેક તો આપણે અસાવધ બનીએ, ક્યારેક બેધ્યાન બનીએ, ક્યારેક ગાફેલ બની જાય. હવે મારું ને તમારું ધ્યાન ચૂકાઈ ગયું અને આપણે બેધ્યાન બની ગયા તો પછી દબાઈ ગયેલી સ્પ્રિંગ કેટલા જોરથી ઉછળે. કામનાના વેગ ભયંકર છે.
આપણે તો નીચે પડેલા છીએ, પૃથ્વીના જ જીવ છીએ, માયાની અંદર જ છીએ, પણ કામની તાકાત એવી કે અહીંથી ઉપર જે પહોંચી ગયા છે, સ્વર્ગ સુધી પહોંચી ગયા ને એની પાછા ખેંચી નીચે લાવે છે. ઇન્દ્રની આગળ ભોગની કોઈ કમી છે? તમે આટલો વિચાર કરો કે સ્વર્ગનું આખું શાસન છે, સ્વર્ગનો રાજા, અતિ સુંદર એની પત્ની છે, સચી એનું નામ છે, ઇન્દ્રની પત્નીનું નામ. એ સિવાયની અપ્સરાઓ કેટલી છે, તિલોત્તમાન, ઉર્વશીન, રંભાન, મેનકાન, ધ્રુતાચી. ઇન્દ્રના મનને રાજી રાખવા રાત દિવસ નાચ કરે. અને આ સ્વર્ગનું વૈભવ, હવે આટલા બધા ભોગ મળ્યા ઇન્દ્રને, તો માણસના મનને તૃપ્તિ થવી જોઈએ ને, સંતોષ થવો જોઈએ ને. કેટલું બધું મળી ગયું, છતાં આટલા બધા ભોગથી ઇન્દ્રના મનને તૃપ્તિ ન થઈ, એના મનને સંતોષ ન થયો. અને ઇન્દ્ર ધરતી માથે એક સાધુના ઝૂંપડા સુધી આવે, ગૌતમના ઝૂંપડા સુધી આવીને અહિલ્યા સાથે જાર કર્મ કરે. તમે કલ્પના કરો કે શું માયાની તાકાત છે. અરે વિશ્વામિત્ર જેવા 60,000 વર્ષ નાક દબાવીને બેસી જાય, 60,000 વર્ષ પછી આંખ ઉગાડે, મેનકા નામની અપ્સરા સામે આવે અને વિશ્વામિત્ર હાથ પકડી લે. ખાલી પાંદડા ખાતા હતા, વનસ્પતિના, જંગલના ઝાડવાના પાન ખાતા, નદીના પાણી પીતા હતા, બીજા કોઈ ભોજન નહોતા એની આગળ. કોઈ આમ રસવાળા કે ઘીવાળા કે તેલવાળા એવા કોઈ ભોજન નહોતા ખાતા. અને છતાંય એવાના મનમાં જો માયા અસર કરી નાખે તો હું ને તમે તો ભર્યા ભાણા ખાઈએ છીએ 3 ટાઈમ વિચાર. આપણે એવું કહી શકીએ અમારામાં માયા. અરે સૌ ભરી, હું તમને બીજી વાત કદાચ તમે સાંભળી છે, વ્યાસ ભગવાનના શિષ્ય છે જૈમિની ઋષિ. હવે જૈમિની ઋષિ વ્યાસના શિષ્ય. હવે એ ભાગવત એકવાર વાંચતા હશે ને એમાં એક સૂત્ર આવ્યું, વ્યાસ ભગવાને લખ્યું કે ઇન્દ્રિયાણામ કર્ષયંતી, ઇન્દ્રિયો મનને આકર્ષિત કરે છે. આવું આનો અર્થ થાય કે મારા તમારા મનને ઇન્દ્રિયો આકર્ષિત કરે. અને જૈમિનીએ વ્યાસ ભગવાનને કીધું એના ગુરુને કે આ તમે ખોટું લખ્યું છે, ઇન્દ્રિયો કોઈ દી મનને આકર્ષિત ન કરે. હું આચાર સંહિતાનો આચાર્ય છું, મને મારા મનમાંથી વિશ્વાસ છે, મને કોઈ દી માયા કાંઈ ન કરે. આ તમે ભાગવતમાંથી કાઢી નાખો. વ્યાસે કીધું કે લખ્યું એ બરાબર લખ્યું છે, એ કંઈ કાઢવા જેવું નથી. નહીં નહીં નહીં, મને મારા મનમાંથી ભરો છો, ચેકી નાખો. વ્યાસે કીધું મેં જે લખ્યું છે ભાગવતમાં બહુ વિચાર કરીને, સોચ વિચારીને લખ્યું, હું તને ક્યારેક કહીશ. હવે આ વાતને 6 મહિના વીતી ગયા, ચોમાસાની સિઝન, ધીરો ધીરો વરસાદ પડે. જૈમિની ઋષિ પૂજા પાઠ કરીને પૂજાનું જે જળ હતું ને એ બહાર ઝાડવાના થડે નાખવા આવ્યા. ઠાકોરજીને સ્નાન કરાવેલું પૂજાનું સંધ્યાનું જળ એ જૈમિની બહાર નાખવા આવ્યા તો એક સુંદર મજાની સ્ત્રી વરસાદમાં ભીંજાતી હતી. જૈમિનીનું ધ્યાન ગયું. જૈમિની તો આ તો બહુ સુંદર સ્ત્રી છે, વળી કોમળ છે. જૈમિનીએ પેલી સ્ત્રીને કીધું કે તમે વરસાદમાં ભીંજાવશો, તમારું શરીર કોમળ છે, તમને કદાચ શરદીની અસર થશે, તમે મારી કુટિયામાં આવી જાઓ, વરસાદમાં ન ભીંજો. પેલી સ્ત્રીએ કીધું મને પુરુષનો બહુ વિશ્વાસ નથી. અરે જૈમિની કે હું આચાર સંહિતાનો આચાર્ય, મારો વિશ્વાસ નહીં, જરાય ચિંતા કરો, આવી જાઓ. પેલી સ્ત્રી કુટિયામાં ગઈ. હવે એના કપડા તો ભીંજાઈ ગયેલા હતા. જૈમિનીએ કહ્યું કે તમારા કપડા ભીંજાઈ ગયેલા છે, કદાચ તમને શરદી થઈ જાય, એક કામ કરો, મારું ઉપવસ્ત્ર પહેરી લો, તમારા કપડા કાઢી નાખો. એટલે જૈમિની એનું ઉપવસ્ત્ર આપ્યું. પેલી સ્ત્રી કુટિયામાં તો બીજી સુવિધા, બીજું તો રૂમ જ નો, એક જ રૂમ હોય જે ગણો એ ઝૂંપડીમાં. પેલી સ્ત્રી કપડા બદલતી હતી, એમાં 1-2 વાર આમ નજર વહી ગઈ.
જૈમિનીએ તરત જ પૂછી લીધું કે તમે પરણેલા છો? પેલી સ્ત્રી કે ના, પરણી નથી, હું કુંવારી છું. જૈમિનીએ પૂછ્યું કે આમ શું ઈરાદો છે, લગ્ન કરવા કે નથી કરવા? પેલી સ્ત્રી કે લગ્ન તો કરવા છે, પણ કોઈ યોગ્ય પતિ મળે તો. જૈમિની કે હું તમને કેમ લાગુ છું? તરત જ નામ લખાવી નાખ્યું. પેલી સ્ત્રી કહ્યું તમે તો ઋષિ છો, મહાપુરુષ છો, અને મારા એવા ક્યાંથી ભાગ્ય હોય મને તમારી જેવો પતિ મળે? પણ પેલી સ્ત્રીએ કીધું મારા લગ્નની શરત છે અને એ શરત તમારેથી પૂરી નહીં થાય, એટલે હું તમને કહેતી હતી. જૈમિની કે નહીં, તમ તારે બોલો, શું 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 શરત શું છે? થોડીક અઘરી શરત છે. તો છે શું શરત? પેલી અપ્સરા જ હતી. પેલી સ્ત્રીએ કહ્યું કે કાજળ વાળું મોઢું કાળું કરે, તાવડીના તળિયેથી જે મેષ હોય કાજળ એ લઈ નાખું, મોઢું કાળું કરે, 4 પગે ઘોડો થાય અને મને પીઠ માથે બેસાડે અને અહીંથી સ્વામી શિવ મંદિરના ઓટલા સુધી જે મને પીઠ માથે બેસાડીને ઘોડો ઘોડો કરીને લઈ જાય, એની સાથે હું પરણું. હવે આવું કઈ તમારેથી થાય? જૈમિની કે હો યસ, આઈ એમ રેડી. વ્યાસને એમ કહેતો હતો કે કાઢી નાખો, આ ચેકી નાખો. જૈમિનીને એમ કે અહીં ક્યાં કોઈ છે, અને શિવ મંદિરનો ઓટલો ક્યાં દૂર છે, અને પછી કઈ દૂર લાગતું નથી, પછી કોઈ દેખાતું નથી. કારણ કે મેઘાણીએ પણ લખ્યું છે કે હવસ આંધળો છે, કામ હંમેશા અંધ હોય, કામને બીજું દેખાતું નથી. હવે જૈમિનીએ તરત જ મોઢું કાળું કર્યું ને 4 પગે ઘોડો થયા. પેલી સ્ત્રીને કીધું કે તમે તારા આરામથી બેસી જાઓ. એ જૈમિની સ્ત્રીને પીઠ માથે બેસાડી અને શિવ મંદિરના ઓટલા સુધી ગયા. ત્યાં ઓટલામાંથી વ્યાસ ભગવાન બેઠા હતા ને સીધો કાન પકડ્યો, ઓલું લખ્યું એ સાચું કે ખોટું? લે બોલ, તું એમ કહેતો તો કાઢી નાખો ઇન્દ્રિયો. અરે તારી ક્યાં તાકાત છે, ભલભલાને નીચે પાડી દે, માયા એવી છે તાકાત વાળી. અરે સૌભરી ઋષિ એવા હતા, સૌભરીની આમ આમ ખ્યાતિ બહુ પ્રખ્યાત થઈ ગઈ. આમ લોકો બહુ દર્શને આવવા લાગ્યા, લોકો ટોળે ટોળા. બહુ મોટા મહાત્મા હતા અને પ્રતિષ્ઠા બહુ વ્યાપક થઈ ગઈ. પછી સૌભરીને સાધના ન થાય, લોકો આવ્યા કરે, તપશ્ચર્યાનો ટાઈમ ન મળે. સૌભરીને એમ કે જળની અંદર બેસીને તપસ્યા કરું, મને કોઈ જોવે નહીં, લોકો આવે નહીં. તમે વિચાર કરો કેટલી તાકાત કે નદીના જળની અંદર, ધરાની અંદર, ઊંડે પાણીમાં બેસી અને સૌભરી તપસ્યા કરે. અને એમાંય માછલી અને માછલાની ચેષ્ટા જોઈ ગયા, સંસાર ક્રિયા જોઈ ગયા પાણીમાં. અને સૌભરીને એમ થયું કે જો આવા બધા પ્રાણીઓ સંસાર ભોગવે તો પછી મારે ભોગવવા જોઈએ ને, મારો શું અપરાધ છે? વિચાર તો કરો તમે. આવ્યા એટલે અતિ પ્રબળતા છે. ઇન્દ્રિયો, તમે બળાત્કાર ઇન્દ્રિયોમાંથી પરાણે નહીં, સહજ રીતે. મન છે ને એ ઘણા જન્મથી સાથે આવેલું છે. મન એક જ છે, મન બદલતું નથી. શરીર બદલે છે, આપણું શરીર બદલા કરે કર્મ પ્રમાણે, પણ બધા શરીરમાં મન તો એક જ આવે. એટલે મનની સાથે કામ લેવું હોય, બાળક આગળથી આપણે જે રીતે કામ લઈ, બાળક આગળ તમે જીદ ના કરો, બાળક આગળ તમે પ્રેશર ન કરો, પણ બાળકને જેમ પટાવીને એને ફોસલાવીને કામ લેવાય, એમ મનની આગળ એ રીતે જ કામ લેવાય. જો લેવું એટલે તો ગીતામાં કૃષ્ણ બોલ્યા, અર્જુન તારા મનને અભ્યાસથી સમજાવ, અભ્યાસેન કૃતમ મનવા. તારા મનને ધીરે ધીરે તું સમજાવ, મનની સાથે ઝઘડો નહીં, મન સાથે કોઈ જીદ નહીં. અને મનના તો કઈ ધાર્યા નથી ભલામણ. આપણા મન ઘડીકમાં કેટલા રંગ બદલે, ઘડીકમાં મન પટેલ બને, ઘડીકમાં બને ભિખારી. પટેલ એટલે મુખીથી, ઘડીકમાં મન રાજા જેવું થઈ જાય. ઘડીક આપણને એમ થાય આપણે શું વાંધો છે ને, આપણે ક્યાં કોઈની પડી છે ને, આપણે ક્યાં કોઈ પાસે કઈ માગવા જવું છે, આપણે શું કામ કોઈની લાચારી, આવું ઘણી વાર થાય. પણ ઘડીકમાં મન પટેલ બને.
અને બીજી ક્ષણે પાછો કોકની પાસે લાચારી કરતો હોય, એક પ્લીઝ. ઘડીકમાં મન પટેલ બને, ઘડીકમાં બને ભિખારી, અને ઘડીકમાં મન વૈરાગી બને, પાછો ઘડીકમાં બને ઘર બારી. ઘડીકમાં વૈરાગ લાગી જાય. આ સંસારમાં કાંઈ છે નહીં, કોઈ કોઈનું છે નહીં, કોઈ કોઈની પાછળ આવતું નથી, ખોટી હું મમતા રાખવીને આમ થાય કે આ ઘડીએ જ હિમાલય ભેગો થઈ જાય. ઘડીકમાં એવો વૈરાગ લાગે, અને ઘડીકમાં તો એવો એ ગૂંચવાઈ જાય બધામાં, બૈરામાં, છોકરામાં, સંસારમાં એવો ઊંડો ઉતરી જાય કે તમે હાથ નાખો તો હાથમાં ન આવે, એવો ડૂબી જાય. એટલે મનના કોઈ, કબીરે તો બહુ સારું કીધું કે મન કા કહા ન કીજીએ, મન જહાં તહાં લે જાય. મનનું કીધેલું નહીં કરવાનું. મન તો ગમી ના લઈ જાય મને તમને. મન કા કહા ન કીજીએ, મન જહાં તહાં લઈ જાય. મન મિલાવે રામ કો, મન માયા में મિલ જાય. મન ધારે તો હરી સુધી પહોંચાડે, નહીતર માયામાં લઈ જાય. એટલે નિરોધ લીલા છે 10મા સ્કંદ. નિરોધ લીલાનો અર્થ છે કે ઇન્દ્રિયોના ધર્મને અટકાવો નહીં. કાનને સાંભળવાની ક્રિયા બંધ ના કરો, આંખને જોવાની ક્રિયા બંધ ના કરો, જીભને ચાખવાની ક્રિયા બંધ ના કરો, પણ આ બધી ઇન્દ્રિયોને સમજાવો. આંખને એમ કહો કે તું તારે જોવું છે, તું જગતને જો, એની કરતા તું જગદીશને જો. તું જગતને જોયા કર, એની કરતા હરિદર્શન કર. કાનને એમ કહેવાનું તને સાંભળવાનો ધર્મ છે, તને બહારનું સાંભળવું ગમે છે, તો લોકોની ગમે તેવી વાતો, લોકોની નિંદા અને ટીકા સાંભળવા કરતા તું હરિકથા સાંભળ. ક્રિયા બંધ નહીં કરવાની, સાંભળવાની. જીભને ચાખવાનો ધર્મ છે, તો જીભને એમ સમજાવાય કે ભાઈ તું, તને સંસારના રસ ચાખવા ગમે, તો સૌથી મીઠો તો હરિરસ છે. તે હરિનો રસ પીજીએ. એમ મારી તમારી બધી ઇન્દ્રિયોને પરમાત્માના કાર્યમાં વાળી દેવી. આંખથી દર્શન કરો, કાનથી હરિકથા સાંભળો, જીભથી હરિગુણ ગાઓ, હાથથી તમે ઠાકોરજીની સેવા કરો, કોઈ સંતની સદગુરુની સેવા કરો. મારા તમારા ચરણ સદમાર્ગ તરફ ગતિ કરે, સાચે રસ્તે, ખરાબ રસ્તે નહીં, કુપંથ નહીં. અને નિરોધ લીલા કહેવાય. ગોપીઓ આપણી જેવી ગ્રહસ્થી જ છે, સંસારી જ છે. ગોપીઓ કોઈ વૈરાગી સંન્યાસી નથી. આપણે જેમ બાળ બચ્ચા કુટુંબ કબીલા, એમ ગોકુલની ગોપીઓને પરિવાર છે. એને તે સાસુ સસરા પતિ બાળકો, એ પશુપાલન કરે, ગૌપાલન કરે, ખેતી કરે છે, ખેતરમાં કામ કરવા જાય છે. એ છાશ ફેરવે છે, રસોઈ બનાવે છે, વાસીદા કરે, ફળિયા બધું કામ કરે છે, ઘાસ વાઢે છે. પણ ગોપીના બધા કામમાં કૃષ્ણ મધ્યમમાં છે. ગોપીઓ જે કરે એ કૃષ્ણ માટે કરે છે. અને તમે સંસારના દરેક કાર્યમાં પરમાત્માને જો મધ્યમાં રાખો કે પરમાત્મા માટે હું આ કરું છું, તો સંસારના બધા કર્મ ભક્તિ થઈ જાય. ભલે નહીં આપણે આપણા માટે જ કરીએ, પણ હું મારા માટે કરું એમ નહીં. હું આ જગતગુરુ શંકરાચાર્યએ માનસ પૂજામાં એક શ્લોક લખ્યો છે, ખાલી માનસ પૂજા કરવાની. બહુ સારી વાત લખી. આત્મા તમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહા પૂજા તે વિષયો ભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંસાર પદિયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરા યજ્ઞ કર્મ કરોમિ તત્ત અખિલમ સંભૂતવા. એ ભગવાન શિવજી આત્મા તમ, મારો આત્મા છો એ જ તમે છો, એ જ શિવજી છે. મારા હૃદય રૂપી ગુફામાં તમે બેઠા છો. મારી બુદ્ધિ છે એ પાર્વતી છે. અને શંકરાચાર્યએ એમ કીધું કે હું જ્યારે ભોજન કરું તો તમારે એમ માનવું કે હું તમને ભોગ ધરાવું છું. હું કાંઈ બોલું છું મારા માટે સંસારમાં, તો તમારે એમ માનવું હું તમારી સ્તુતિ કરું છું. હું જ્યારે નિદ્રામાં સૂઈ જાઉં, રાત્રે જ્યારે નિંદરમાં ડૂબી જાઉં, તો એમ માનજો હું તમારી સમાધિ લગાવું છું. અને મારા સ્વાર્થ માટે હું જગતમાં ગમે ત્યાં જાઉં છું, હરું ફરું છું, તો તમે એવું માનજો કે હે પ્રભુ, હું તમારી પ્રદક્ષિણા કરું છું. ક્રિયા આપણા માટે જ કરવાની, પણ મધ્યમાં કેન્દ્રમાં પરમાત્માને રાખો. આ પાંડુરંગ દાદા જે સંધ્યા કરાવતા, એમાં નથી સવારના બધા શ્લોક, આખી સંધ્યામાં એ શ્લોક છે ને.
ઉડતા આવે જમણા હાથની હથેળી જવાની, કરાગરે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. પછી પથારેમેથી ઉઠીને પૃથ્વી માથે પહેલો પગમો, સમુદ્ર વસને દેવી પરવસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તોભ્યુમ પાદ સ્પર્શ સમક્ષમે. આ બધા મંત્રો જ લખ્યા ને દાદાએ સંધ્યા શીખવીને. કરાગરે વસ્તે લક્ષ્મી. હા, એટલે આનો શબ્દાર્થ એવો છે કે તમે હાથની હથેળી જુઓ સવારમાં જમણા હાથની ઉઠીને, તો આંગળીમાં લક્ષ્મીજીનો વાસ છે. અહીંયા બરાબર મૂળમાં સરસ્વતી છે અને હથેળીની વચ્ચે ગોવિંદ છે. આ તું ત્રણેયના દર્શન કર કહેવાનો મતલબ. પણ હવે બીજો અર્થ એમ થાય કે ઈશ્વરે તને લક્ષ્મી આપી હોય તો કરાગ્રે હાથની આગળ કર, એમ મુઠ્ઠીવાળી જામાં કંઈક સાચી જગ્યાએ વાપર. એનો સાચો અર્થ એ છે તને સંપત્તિ મળી. હા, અને ઘણા લોકો તો ભયંકર રીતે લોભી હોય છે, અતિશય લોભી. એક ઝાડવામાંથી કાગડાનું એક ટોળું બેઠેલું, એમાંથી એક કાગડો ઉડતો ઉડતો ગામ આખામાં ફરતો હતો, બધા એના ફળિયા જોતો હતો. એમાં એક લોભિયાનું ફળિયું હતું, અતિશય લોભી માણસ. એના ફળિયામાં કોઈ દિવસ કાંઈ એંઠવાડે ન હોય, રોટલી નો કે રોટલા નો ટૂંક, એનું ફળિયું સાફ જ હોય. ત્યાં કોઈને ઉતરવા પણ નહીં, કાગડા ને ચકલા ને કોઈને કાંઈ. હવે કાગડો ગામમાં ઉડતો ઉડતો લોભિયાના ફળિયામાં એંઠવાડ જોઈ ગયો ને કાગડાને નવાઈ લાગી કે આની હાથ પેઢીનો કોઈ દી આનો રિવાજ નથી ના થયું, હું આના ફળિયામાં એંઠવાડ કે. કાગા મન અચરજ ભઈયો સુમ આંગન મેં પેટ. સુમ માને લોભી. લોભિયાના આંગણામાં જાતા કાગડાને નવાઈ લાગી કે કાગા મન અચરજ ભઈયો સુમ આંગન મેં પેટ, આ ઊંડ કે ઘર કી યાદ નહીં ને આજ પડી ક્યું હેઠ. કાગડાને થયું કે આના ઘરનો કોઈ દી રિવાજ નથી, આ હેઠું કાં પીડ્યું ફળિયામાં. કાગડો હોશિયાર ખરો ને એટલે ઉતર્યો નહીં, દિવાલમાંથી બેઠો બેઠો વિચાર કરતો હતો કે આ ફળિયામાં હેઠું પીડે એના બે કારણ હોય કે આજ પડી ક્યું હેઠ, દેખત મોહી આવત હાંસી. કાગડો કે મને હસવું આવે છે આના ફળિયામાં હેઠવાડ. એના બે જ કારણ હોય કે કા ઊંડ કા દિન ફર્યા ને કા પશુ પકડન કી ફાંસી. કા એનો દી ફરી ગયો ને કા પછી અમારી જેવાને પકડવાનો ફાહલો છે. કાગા મન અચરજ ભઈયો સુમ આંગન મેં પેટ, उनके घर की याद नहीं आज पड़ी क्यों हेठ, आज पड़ी क्यों हेठ देखत मोही आवत हांसी. का उनका दिन फिर्या न का पशु पकड़न की फांसी. કહે દીન દરવેશ. આનો લખેલો આનો છે દીન દરવેશ નો. એ કાગડો ફળિયામાં ઉતર્યો નહીં, ઉડતો ઉડતો મોટા મોટા અવાજે બધાને કહેતા ગયો કહે દીન દરવેશ વહાં સે ઉઠકર ભાગા અને કરતા ગયા પુકાર કે સુણજો સર્વે કાગા. બધા કાગડાને કીધું કે જો ઉતર્યા તો મરી ગયા માનજો, ઉતરતા જ નહીં. હા, ભૂખ્યા રહેજો બાકી ન્યા. હવે તમે વિચાર કરો, આવા જે લોભી આવે જેના આંગણામાં કાગડાને કૂતરે કોઈ દી ન આવે. માણાની વાત તો એક બાજુ. અરે એક ભાઈ એટલો બધો લોભીઓ હતો ને કે એની ફેક્ટરીમાં આગ લાગી તો ઓલા ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરતો હતો. લે એટલે ઓઈલો મિસ કોલ ન હોવો પડે એને એમ કે રૂપિયો બચી જાય ને નકાવ મિસ કોલ. હું હવે ઓલા બંબા વાળાને મિસ કોલ કરી શકે, ફોન કરવો. મૂર્ખની પ્રશંસા જ કરાય, કારણ કે મૂર્ખસ્ય વર્ધનથી ગાત્રાણામ નચગ્યા. એટલે પહેલો શ્લોક ઈ છે કરાગરે વસ્તે લક્ષ્મી. તને પરમાત્માએ સંપત્તિ આપી હોય તો હાથની આગળ કર અગ્રે, કંઈક સાચી જગ્યાએ સાચે સ્થાનમાં જ્યાં તારી સંપત્તિ વાપર્યા પછી તારો હાથ ને તારો આત્મા બે ઠરે એવી જગ્યાએ ઉપયોગ કર. અને એ સાચી જગ્યાએ જશે એટલે આત્મા જવાબ દેશે જ. તમને સ્વાભાવિક રીતે આનંદ આવશે. કરમૂલે સરસ્વતી. સરસ્વતીનો બીજો અર્થ જ્ઞાન થાય. તને કોઈ આગળથી આત્મકલ્યાણનું જ્ઞાન મળી જાય, ભલે બે વાત પણ તારા કલ્યાણની મળે તો એને મૂળમાં કરી લે, હૃદયમાં ધરી લે. કરમૂલે સરસ્વતી. અને કર્મધ્ય તું ગોવિંદ. તું જે સંસારના કાર્ય કરે છે એમાં તારી જાતને વચ્ચે ન રાખ. હું કરું છું એમ નહીં.
ગોવિંદ કરે છે, પરમાત્મા કરે છે, હું ખાલી માધ્યમ છું, ભગવાન મને નિમિત્ત બનાવે છે. આટલું જો તું કરી લે તો તારા બધા પ્રભાત સુધરી જાય. સાચો અર્થ આ છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મ અધ્યતો ગોવિંદ. અને એ તો આપણે સમજતા એમ આપણી માથે હું કરું છું ને મેં કર્યું છે, આપણેથી કાંઈ ન થાય. બરાબર, કરવા વાળો ઉપર વાળો છે. એ આપણને જસ આપે છે, બીજો હું નિમિત્ત બનાવે છે. આપણા નામ બોર્ડમાં લખાતા હોય તો તમે કહો મારે તમારે એવું કઈ આમ અભિમાન લેવા જેવું છે? આપણા નામ લખ્યા છે વક્તા તરીકે નાનાલાલભાઈ રાજગુરુ મોવા વાળા, એટલે નાનાલાલભાઈ હવે હાથ ઊંચા હાલે. હું તમને કહું, તમારા 5 વર્ષના દીકરાને લઈને તમે બજારમાં જાઓ અને દીકરો કહે એવું તમે ખરીદી લેવા તૈયાર છો. છોકરો એમ કે 50,000ની વસ્તુ લેવી, લાખની લેવી, દીકરાથી વધારે કંઈ ન હોય. ₹1,00,000ની વસ્તુ દીકરો કહે તમે ખરીદી લો અને પછી દુકાનવાળો બિલ બનાવતો તેમ કે શેઠ જરા નામ લખાવો. આપણે આપણા બાબાનું નામ લખાવીએ બિલમાં. એ વાલો હોય ને આપણને પ્રિય. નહીંતર 5 વર્ષનો દીકરો ક્યાંય ₹1,00,000 કમાવા ન જાય. કમાણી તો બાપની હોય, પણ બાપને દીકરા માથે પ્રેમ હોય ને એટલે બિલમાં બાપ દીકરાનું નામ લખાવે. એમાં કમાણી તો આપણા ઉપરવાળા બાપની છે, આપણે એના દીકરા છીએ. આપણી માથે પ્રેમ છે ને એટલે બોર્ડમાં આપણા નામ ઈ લખાવે. બાકી આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ તાકાત નથી. હવે તો ઈ દયાળુ છે, ઉદાર છે, આપણી માથે પ્રેમ છે એટલે આપણા નામ લે. એમાં મારે ને તમારે શું? આમાં હું કરું છું ને આ કરું છું ને તે કરું છું. એટલે તમે ને હું આપણે નિમિત્ત માત્ર છે. ઉમા દારૂ યો, એ રામાયણમાં એક ચોપાઈ બહુ સારી છે. ઉમા દારૂ યો ચિતકી નાહી સભી નચાવત રામ ગોસાઈ. શંકર ઉમિયાજીને કહે, ઉમાજી રામ છે ને એની ઈચ્છા પ્રમાણે પેલી કઠપૂતળીના હવે તો નથી ખેલ આવતા, પેલા ગામડામાં આવતા ને પૂતળે રમડવા વાળા, તેથી સિનેમા નહોતા. તેથી આપણે આમ દૂર વ્યહારે, એનો આમ વચ્ચે આમ ખાલી જગ્યા ને પછી એનો પડદો હોય, એમાં એની સાથે એ પૂતળા વાળા ને એની વહુ છે ને એ ઢોલકું વગાડે, મોઢામાં સિસોટી રાખીને પિક્ચરના ગીત ગાતી હોય. અને ઓલા પૂતળા વાળો છે ને એની આંગળી ન દેખાય એ રીતે એની બાંધવાની પડદા બાંધ્યા હોય. અને સફેદ પડદો હોય એટલે દોરોય સફેદ, દોરોય ન દેખાય, ખાલી પૂતળા દેખાય. હવે એ કરામત એની આંગળીની જ હોય. એક આંગળીમાં વજીરનો દોરો, એક આંગળીમાં રાજાનો દોરો, પછી ઘોડાનો દોરો. હવે એ ધારે એને ઊંચા નીચા કરે, એ વજીર વાળી આંગળી ઊંચી કરે તો વજીર ઊંચો થાય, રાજા વાળી કરે તો રાજા ઊંચો થાય. કોને પાડી દેવાય એ તો એની આંગળીમાંથી આધાર. એમ હું તમે બધા પૂતળા છીએ, મારા ને તમારા માથે માયાનો દોરો બાંધેલો છે, એ દોરો દેખાતો નથી. અને ઉપરવાળાની આંગળીની કરામત છે, મને તમને ઊંચા નીચા કરવા એ કરીએ કે બાકી આપણાથી કઈ થઈ. ઉમા દારૂ યો ચિતકી નાહી સભી નચાવત રામ. એ પાર્વતી, રામ બધાને અહીંયા કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી. આ સંસારમાં કોઈ જ્ઞાની, કોઈ એમ કહેતું કે હું જ્ઞાની છું, પંડિત છું, નહીં. અને કોઈ મૂર્ખે નથી. રામ જેને જેવો બનાવે ને એવો બનાવે, જીવ બને છે. ઈશ્વર ધારે ને તો મૂર્ખ માણસને પંડિત બનાવી દે ને પંડિતને મૂર્ખ. નારદજી જેમ તેમ છે, વિષ્ણુ ભગવાનની સાથે રહે છે, બ્રહ્માના દીકરા છે, ભક્તિના આચાર્ય. અરે નારદ ભક્તિ સૂત્ર છે, વિષ્ણુ ભક્તિનો પ્રચાર કરે છે. હવે એ નારદજી તો વિભૂતિ કહેવાય, પણ ભગવાને એવી માયા કરી અને વિશ્વમોહિની નામની કન્યાને સુંદર મજાની નગરી બનાવી, માયાવી ને શીલનિધિ રાજા. નારદજીએ શું કામ જીત્યો હતો? નારદજી, રામાયણની કથા છે, નારદજી હિમાલયમાં બેસી ગયા સમાધિમાં. ઇન્દ્રને એમ થયું કે આ મારું ઇન્દ્રાસન લેવા બેઠો લાગે કોઈ દી, કારણ કે નારદજી 10 મિનિટથી વધારે કોઈ જગ્યાએ ખોટી થઈ શકે નહીં. એ જો બેહી જાય તો ઇન્દ્ર, અને અહીંયા નીચે ગમે કોઈક બેહી જાય એની ઇન્દ્રને પહેલી ઉપાધિ થાય કે હું કામ બેઠો હશે. કારણ કે ખુરશી વાળાને બહુ ચિંતા હોય કે મારી ખુરશી ન જાય. એટલે ઇન્દ્રએ કામદેવને મોકલ્યો નારદજીની સમાધિ તોડાવ. કામદેવ આવીને ઘણા પ્રયોગ કર્યા પણ નારદજીની સમાધિ
તૂટી નહીં. કામદેવ પગે લાગીને આમ દંડવત પ્રણામ કર્યા. નારદજીને ફૂલની માળા ગળામાં પહેરાવી કામદેવે કે મેં ભલભલાના સમાધિઓ તોડાવી, પણ નારદજી હું તમારી સમાધિ તોડાવી શક્યો નહીં, તમે પૂરેપૂરા જીતેન્દ્રિય છો, એમ કરીને માળા ફૂલની પહેરાવી. જેવી ગળામાં માળા પહેરાવી નારદજીની આંખ ઉઘડી ગઈ. આનો અર્થ શું થાય કે કામદેવના પ્રભાવથી જેની આંખ ન ઉઘડે ને એની આંખ ફૂલની માળાથી ઉઘડી જાય. એ માળામાં એવી તાકાત છે, ભલભલાની આંખ ઉઘડી. અને નારદજી જેવું તો કામદેવ આમ લાંબો થઈને પીડો કહી પરી બચન કામ પરી તોષા, આશીર્વાદ આપ્યો, જા ચિરંજીવ. હવે દુર્ગુણને આશીર્વાદ દેવાય? પાછું ચિરંજીવ કહી દી, તું હંમેશ માટે જીવ. હવે એ નારદજી ત્યાંથી શંકર પાસે ગયા, સીધા ગયા, કારણ કે શંકરે કામને બાળ્યો હતો. વળી માળા જે પહેરાવી ને ગળામાં, માળા સહિત શંકર પાસે ગયા. શિવ પાર્વતી બેઠેલા, નારદજી સામેથી આવે તો શંકર થોડાક સામે ગયા અને લેવા નારદજીને સામે. પાર્વતીને ગમ્યું નહીં. પાર્વતીએ કીધું કે એમાં એને લેવા શું જાવ, એ કઈ મોસ્ટ વીઆઈપી નથી, ભગત છે, આવીને બેહે. શંકરે કીધું કે વાત તમારી સાચી છે દેવી, પણ કોઈ બીમાર માણસ આપણે ઘરે આવતું હોય તો બીમાર માણસનો હાથ પકડવા જવું પડે, કદાચ પડી ન જાય. નારદજી બીમાર થઈને આવે, અભિમાનનો રોગ લાગુ પડ્યો છે, એનું પતન ન થાય એટલે હું સામે બે જાઉં છું. પછી તો શંકરે પૂછ્યું કે બેસો, તક ના બેઠો જ તો અત્યાર સુધી. હા, બેસી બેસીને પગ સૂઈ ગયા છે, એટલે કહેવાનું હું બહુ તપમાં હતો હિમાલયમાં. અને પછી તો નારદજી કીધું શંકરને કે તમે તો ખાલી કામને જીતો, ક્રોધને જીતો નથી. તમને ક્રોધ આવ્યો ને તમે કામને બાળી નાખ્યો અગ્નિ, બાકી મેં તો બેયને જીત્યા. નારદજી કે મને તો ક્રોધે નથી આવ્યો અને કામે જો આ માળા એને પહેરાવી. શંકરને ખબર પડી ગઈ કે નારદજીને રોગ લાગુ પડ્યો છે, અભિમાન. શંકરે કીધું કે મારી આગળ ભલે બધી વાત કરી, પણ વિષ્ણુ આગળ જવાનું થાય ને તો મહેરબાની કરી અને વિષ્ણુ ભગવાન આગળ આ કામ જીત્યાની વાત નહીં કરતા. વાત કરી સાચી શંકરે, હિતની, પણ નારદજીને અવળું લાગ્યું. શું કે મારો પહેલો નંબર આવે ને એ શંકરને ગમતું નથી, એટલે મને ના પડે. બુદ્ધિ ફરે ને તારે ભયંકર. એટલે ઓલા તમને ખબર છે, આપણે ગામડાનો અનુભવ છે, મશીન હોય ને કૂવામાંથી પાણી કાઢવા, પહેલા ક્રૂડ વાળા હતા ને એન્જિન, હેન્ડલ ભરાવીને શરૂ કરવા પડે, એકદમ શરૂ કરીને કમ્પ્રેશન કાપવું પડે. ઉપડી ગયું તો ઉપડી ગયું, અને જો કમ્પ્રેશન કાપીને આમ સીધું અવળું ઉપડ્યું તો હેન્ડલ કાઢવાનો વેત ન રહે. અને એ હેન્ડલ જો ત્યાંથી વસૂટે એટલે તમારા ગુડા ભાંગી નાખે. એમ બુદ્ધિના ચક્કર ક્યારેક અવળા ફરે ને એટલે ભલા હું આપણને ક્યાંય ને ક્યાંય નાખી દે. એ તો નીકળી જાય તો જ સારી વાત. બાકી જો ઊંધું ફરી ગયું બુદ્ધિનું ચક્કર તો મને તમને ક્યાંય નાખી દે. નારદજીનું ચક્કર ઊંધું પીધું. વિષ્ણુ આગળ ગયા તો ભગવાન તો ઉભા ઉઠી મિલે તા રમા નિકેતા. ભગવાનને કે મારો ભક્ત છે. નારદજીને એમ કે મેં કામ જીત્યો ને એટલે મારો પ્રભાવ, મારો બુજો વટ વધ્યો, વિષ્ણુ જેવાય મને ભાળીને ઊભા થઈ જાય. હદ થઈ ગઈ નારદ. વિષ્ણુ ભગવાન કીધું અરે નારદ, તારા તો અઠવાડિયામાં 3 ચક્કર હોય, આ તું 2 મહિનાથી દેખાતો નતો, તું હતો ક્યાં? તરત માળા દેખાડે. આ માળા રાખેલી, ફૂલ સુકાઈ ગયા તો એ કાઢેલી નહીં, કામદેવીની પહેરાવેલી હતી. કામ જીત્યો છે, મને કામ શું? ના, વિષ્ણુ ભગવાન સમજી ગયા છે મારો ભક્ત, પણ હવે અત્યારે મોટો રોગ લઈને આવ્યો છે, મારે આનો રોગ કાઢવો પડશે. શંકરે આમ ભગવાન વિષ્ણુએ થોડુંક આમ મરમમાં કીધું નારદજીને કે નારદજી તમને તો શું કામદેવ કરે, બાકી તમારી કોઈ માળા ફેરવે નારદ તો એને કઈ કામ ન કરે. નારદજી આ મંદિરથી રાજી થતા કે વિષ્ણુ હજી અડધી કલાક આ ચાલુ રાખે મારી કથા. પછી કે બેસો, તક ના બેસવું નથી. ત્યાંથી નીકળ્યા પછી વિષ્ણુ ભગવાને એક માયાવી નગરી બનાવી, એનો શિવનિધિ રાજા બનાવ્યો અને ભગવાનની જે માયા હતી એની કન્યા બનાવી, અને એનો સંયવર થાય. આખી નગરી શણગારી, ધજા પતાકા બાંધ્યા, વાજિંત્રો વાગે, ગામના લોકો નવા કપડાં પહેરીને બજારમાં ફરે. એમાં નારદજી નગરીમાં ગયા. નારદને થયું કે આ નગરી અજાણી છે, બાકી હું 14 લોકમાં ફરું,
આ ગામ કઈ ગજાણ્યું છે? પૂછ્યું લોકોને, આ નગરી કોની? તો શીલનિધિ રાજા. નારદજી કે શીલનિધિ લિસ્ટમાં નામ આવ્યું નથી, આ નવું કંઈક નામ છે. નારદજી પૂછ્યું કંઈક પ્રસંગ છે? આ નગરી શણગારી હતો કે આ લોકો કે અમારે રાજાની દીકરીનો સંયવર છે. નારદજીને મેં લાવ મળતો જાવ, સીધા રાજમહેલમાં ગયા. શીલનિધિ રાજાએ તો સ્વાગત કર્યું, મહારાજ બેસો બેસો, બહુ સારું થયું, તમે બરાબર ટાઈમે આવ્યા. આપ જેવા મહાપુરુષ સંત તમારા પગલા. મારી દીકરીનો સંયવર છે એટલે તમે જ્યોતિષના તો આચાર્ય છો, એટલે જરીક મારી દીકરીનું જ્યોતિ જોઈ આપો કે મારી દીકરીને પતિ કેવો મળે. એમ કરીને દીકરી દેખાડી. આ મારી દીકરી, પગે નથી લગાડી. નારદજીએ બે કન્યાના જ્યોતિ જોયા, એક પાર્વતીના જોયા. ઉમિયાજીના ગુરુ નારદજી છે. હિમાચલે જોવરાયું હતું કે મારી દીકરીને પતિ કેવો મળે, પણ હિમાચલે પાર્વતીને પગે લગાડી હતી, બેટા બાપજીને પગે લાગ. તો પાર્વતી પગે લાગ્યા, બાકી આ શીલનિધિ રાજાએ દેખાડી, પગે નથી લગાડી. કારણ કે વિશ્વમોહિની માયા છે અને પાર્વતી ભક્તિ છે. ભક્તિ હજી નમવી હોય તો નમે, બાકી માયા ન નમે. માયા ભલ ભલાને નમાવી દે, એને દેખાડવી જ પડે છે. આ મારી દીકરી છે. અને આમ નારદજી જ્યાં જોયું, હવે ભગવાનની માયા કન્યા બને એમાં તો શું ખામી હોય? અદભુત સૌંદર્ય વાળી કન્યા. નારદજીનું આમ ધ્યાન ગયું, પણ મોર કો ધ્યાન લઈ ગયો, ઘન ઘોર સે દોર કો ધ્યાન લઈ ગયો, નટકી કોઈ દીપક ધ્યાન પતંગ લઈ ગયો, ફનિહારી કો ધ્યાન લઈ ગયો, મટકી ચંદ્ર કો ધ્યાન ચકોલ લઈ ગયો, ચકવાની કો ધ્યાન લઈ ગયો, ચકવી મીન મંજોલ પ્રેમ સુસાગર પંથ પ્રવીણ રેહો અડકી. એક મોર કો ધ્યાન લઈ ગયો, ઘન ઘોર સે દોર કો ધ્યાન લઈ ગયો, નટકી કોઈ દીપક ધ્યાન પતંગ લઈ ગયો, અને ફનિહારી કો. નારદજી આમ નામ જોઈ રહ્યા અને ઓલો વેરાગ બેરાગ બધો ઓગળી ગયો. નારદજી મનમાં વિચાર કરે કે અત્યારે સુધી 14 લોકમાં એમ નામ ફર્યા કર્યા, પણ આવું જો કોઈ પાત્ર મળે તો લગ્ન કરવામાં વાંધો નહીં. એની પોતાની જાતને ત્યાં કેન્ડિડેટ તરીકે. નારદજી તો પછી કચ્છુક બનાવી ભૂપસન ભાખા, આવું રામાયણમાં લખ્યું છે. એટલા મોટા મહાત્મા બનાવીને વાત કરે, ખોટી વાત કરે, એટલે રાજાને સારું લાગ્યું. તમારી દીકરી બહુ સુંદર છે, અરે એને સુંદર પતિ મળશે, એનું સૌભાગ્ય કાયમ માટે અખંડ રહેશે. એટલે એના પતિમાં પછી પોતાની જાતને મૂકે કે હું જ આનો પતિ બની. પેલો શીલનિધિ રાજા કે મહારાજ સામુદ્રિક જ્યોતિષની ચહેરા ઉપરથી હસ્તરેખા જોઈને કહો. તમે આમ ચહેરા ઉપરથી બતાવો, બેટા હાથ બતાવો. નારદજીને એમ કે હસ્તરેખા જોવાના બાને એનો હાથ મારા હાથમાં આવે, કાચો હસ્ત મેળાપ તો કરી લઉં, પાકો જયારે થાય ત્યારે હાથ. તમે વિચાર તો કરો, નારદજી જેવા જો આ ચકરડામાં આવી જાય તો મારો ને તમારો હું આમાં ડાળીઓ નીકળી જાય. આપણે કઈ આમાં કઈ વાડીનો મૂળો? તમે વિચાર. એટલે રામ કોને કેવો બનાવે એની માથે આધાર છે. એ તો પાર્વતી બહુ આમ આમ કહેતા હતા, મારા ગુરુ તો મારા ગુરુ. પાર્વતી ગુરુનો મહિમા. અરે મારા ગુરુ નારદજી તો બહુ જ્ઞાની છે, પરમ વિષ્ણુ ભક્ત છે. ત્યારે શંકર હસવા મળ્યા કે પાર્વતી આટલી બધી બહુ મોટાઈ રહેવા દો, ગુરુની કે કોઈની. કોઈ જ્ઞાની ને કોઈ મૂઢ નથી. રામ ધારે ને તો જ્ઞાનીને મૂઢ બનાવે અને મૂઢને જ્ઞાની બને. કે વાલીઓ લૂંટારો છે, વાલીઓ ડકેતી માણસ, લૂંટ કરી લે, ખૂન કરી લે, ઘાતકી કાર્ય કરે. કલ્પના તમને કે મને ન આવે કે વટે માર્ગોને લૂંટવા વાળો અને હત્યાને ખૂન કરવા વાળો માણસ આ દેશનો ઋષિ બને ને એ રામાયણની કથા લખે. પણ એ વાલિયા લૂંટારાને નારદજી મળી ગયા ને બેસી કીધું કે તું હવે રામ રામ જપ. તો કે મને રામ રામ બોલતા નહીં આવડે, મેં આખી જિંદગી મારવાનું કામ કર્યું, તો હું ઉલટો મંત્ર બોલું, મરા મરા બોલું, સીધું નહીં બોલું. નારદજી કે તને છૂટ છે, તું તારે મરા. હવે એ બેસી ગયો, મરા 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 મરા, રામ રામ થઈ ગયું કે ન થઈ ગયું? માથે વાલ્મીકનો અર્થ જ રાફડો થાય છે. સંસ્કૃતમાં રાફડાને, શરીર માથે જે રાફડો થાય એને વાલ્મીક કહેવામાં આવે. શરીર માથે રાફડા થઈ ગયા ને યુગ પછી જયારે નારદજી ત્યાંથી નીકળ્યા અને એ વાલ્મીકને ઊભા કર્યા, રાફડામાંથી બહાર કાઢ્યા, અને એ વાલ્મીક રામાયણની કથા લખે, જેને વાલ્મીક રામાયણ કહેવામાં આવે. એક લૂંટારો માણસ. એટલે આમાં પરમાત્મા કોને ક્યારો કેવો બનાવી કાંઈ ખબર નથી.
એટલે મારી ને તમારી જે સંસારિક ક્રિયા છે, આ ભલે આપણે સંસારમાં છીએ, વ્યવહાર કરીએ, ધંધા કરીએ, ખેતી કરીએ, તમે વેપાર કરો, તમે ફેક્ટરી, બધી વાત સાચી, પરિવારવાળા છીએ, આપણે સગા સંબંધી, દીકરા દીકરીઓ પરણાવ્યા, આપણે બધી રીતે વીંટાઈ ગયેલા છીએ. એટલે આપણે આપણા માટે કાંઈ એવું નથી કે તમે નાક દબાવીને બેસી જાઓ, સમાધિ લગાડો, એવું કાંઈ છે જ નહીં. એ કરવાનું નહીં. આપણું નાક ન દબાવવું, દબીને બેસવું ને બીજાનું ન દબાવવું. હું તો એમ કહું, તમે તારે શાંતિથી જીવો, પણ તમે જે કામ કરો એમાં તમે એવું માનો કે હું કાંઈ નથી કરતો, બધું હરી કરે છે. બસ આટલો ખાલી મારે ને તમારે આમ ખાલી પ્લગ ખેંચી આ પિનમાંથી ખેંચીને આ પિનમાં ભરે, બાકી વાયરિંગ બદલવાની જરૂર નથી. તમે જે ફિટિંગ કર્યું છે બરાબર, આપણે આખું વાયરિંગ નથી બદલવું, ખાલી પિન બદલવાની છે. જ્યાં હું કરું છું એની જગ્યાએ હરી કરે છે એટલું ફિટ કરી દો, એટલે તમે હું છૂટા થઈ જાય, સાવ મુક્ત થઈ જાય. નિરુદ્ધ લીલાનો અર્થ એ છે. નંદ અને યશોદાને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય. ગોકુળ એટલે શરીર, ગો નામ ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયોનું આ શરીર. હું તમને એક બીજી વાત કરું. લંકા સોનાની, દ્વારકા સોનાની, તમે શું માનો? હશે સોનાને કોઈ ગામ ભાળ્યા? તમે કલ્પના તો પછી બજારે સોનાની ને ઓટલાય સોનાના, એ લોકો જે ચપ્પલ ને જોડા પહેરતા છે, બૂટ ને બધા સોનાના ને, જોડા રાખવાના, ખાના સોનાના ને, ગામ જ સોનાના હોય. તમે ક્યારેક ચિંતન તો કરો બેઠા બેઠા, શું કહેવા શું માગે છે? સોનાના કોઈ દી ગામ હોય? હું આમાં બહુ માનતો નથી. લંકા સોન એક છે કે બધા આખું ગામ. હવે તમે દાખલા તરીકે અહીંયા આપણે કચ્છી પટેલો બધા ભાઈઓ રહે છે આ પાર્થનગરમાં, બધા બધી રીતે વેલ સેટ છે, બધા ખાધે પીધે પહેરે વઢે બધા સુખી છે, કોઈને કઈ તકલીફ નથી. એટલે એ પાર્થનગરના બધા પટેલોને સુખી કહેવા હોય તો એક નાનું એવું નામ દઈ દેવાય કે ભાઈ પાર્થનગર એટલે રામરાજ કહેવાય. એ તમારે ટૂંકમાં એમ કહેવાય. રામરાજનો બીજો શું મતલબ? કે ભાઈ કોઈને કઈ તકલીફ નથી, બધા ખાધે પીધે પહેરે ઓઢે પૈસે ટકે બધા સુખી છે, કોઈને કઈ તકલીફ નથી. એમ કોઈ ગામ આખું બહુ સુખી હોય, આખા ગામમાં બધા લોકો બધાની રીતે પર્યાપ્ત સુખી હોય, કોઈ કોઈના હોશિયાળા ન હોય અને આખું ગામ આનંદથી રહેતું હોય તો એ ગામને સોનાનું ગામ કહેવાય. એવા અર્થમાં આ લખ્યું હશે કે લંકા સોનાની કે દ્વારકા સોનાની. એક બીજો અર્થ પણ થાય છે. આપણું શરીર છે એ આમ મનુષ્યનો દેહ છે એ સોનાનો ન કહેવાય. આમ નથી કહેતા કંચન જેવી કાયા. આ દેહ છે એ સોનાનો જ છે, બરાબર છે. હવે આ શરીરમાં તમે અંદર કૃષ્ણને બેસાડો તો આ શરીરને દ્વારકા કહેવાય, અને આ શરીરમાં રાવણને બેસાડી દો એટલે આને લંકા કહેવાય. બાકી સોના મોનાના કોઈ ગામ બામ છે નહીં. તમારા શરીરને તમારે લંકા બનાવી કે દ્વારકા બનાવી તમારા હાથમાં છે. કોને અંદર બેસાડવા એ નક્કી કરો. કૃષ્ણને બેહારવા, રામને. નંદનો અર્થ, નંદ યશોદાની ત્યાં કૃષ્ણ જન્મે, આપણે ઘરે ન જન્મે? બની જાઓ. નંદનો અર્થ સ્વભાવ થાય છે. નંદ એટલે સ્વભાવ, અને એવો સ્વભાવ બનાવો કે કોઈ પણ માણસ આપણને મળે તો આપણને મળીને એ રાજી થાય. એમ આપણા પ્રત્યે કોઈને અરુચિની, અભાવોની, આપણા પ્રત્યે કોઈને તિરસ્કારની, એવું મારું ને તમારું જીવન જ ન હોવું જોઈએ કે આપણને ભાળીને કોઈ નાકના ટેરવા ચડાવે કે લાંબા ટૂંકા હોઠ કરે. એવું હું કેમ કરવું જોઈએ? જીવન જ એવું બનાવો કે આપણે ગમે એને મળી ખરેખર આનંદ થાય બધાને. બહુ સારું છે, ભલે મળ્યા. આવો સ્વભાવ બને એને નંદ કહેવાય. અને જશોદા એટલે જસનું દાન કરો. ભલે કામ તમારીથી થયું હોય, તમારા ખર્ચે થયું હોય, તમારી મહેનતે થયું હોય, અને કામ સફળ થઈ ગયા પછી જશ બધાને વેચી ગયો એમ કહો કાં તો તમે બધા હતા, તમારો બધાનો સહયોગ અને તમારા બધાની મહેનતથી આ કામ સફળ થયું. ભલે નહીં તમે જ કર્યું પણ જશ બીજાને આપી દો. અઘરામાં અઘરું દાન છે. સોનાનું દાન કરવું સહેલું, જમીનના દાન કરવા સહેલા, પણ જશ બીજાને આપી દો. અને ઘણા તો કાંઈ નથી કરતા તોય લીંબડ જહ લઈ લે. આ તો બધા અમે હતા ને, એ અમે દેતા નથી પણ લઈ લે છે ઉલટા. પણ તમે જશનું દાન, હું એમ કહી દઉં કે હનુમાનજી સાથી ફાડે અને રામ સીતા દેખાય. કારણ કાંઈ
હનુમાનજીએ જસ લીધું, કામ હનુમાનજીએ બધા કર્યા, જસ બધો ભગવાનને, કામ બધા એને કર્યા હનુમાનજી. લંકામાંથી આવ્યા પછી રામે મુદ્રિક ચૂડામણી આપીને સમાચાર આપ્યા બધું. પછી રામે બહેનને પૂછ્યું, હે હનુમાન, આ દરિયો ત્યાં લાંગ્યો, લંકા બાળી, અશોક વાટિકા ઉજળ કરી, કેવી રીતે કરી? હનુમાનજી સમજી ગયા કે ભગવાન મને શેડાના ઝાડમાંથી ચડાવે, આ પાડવાના ધંધા છે. પછી હનુમાનજી બહુ સારું બોલ્યા કે મહારાજ, અમે શાખા મૃગ કહેવાય, અમે તો વૃક્ષના મૃગલા કહેવાય, અમારી તાકાત એક ડાળથી બીજે ડાળ કૂદીને જવાની હોય. શાખા મૃગ કી બડી બનસાઈ, શાખા તે શાખા પર જાય. અમારી બીજી કોઈ હેસિયત નથી. આ ઉદતી લાંગી હાટકપુર જારા, દરિયો ઓળંગ્યો, હાટકપુર એટલે સોનાની નગરી બાળી લંકા, નીચીસર ગન બધી, બીપીને ઉજારા, રાક્ષસોને માર્યા અને બગીચોને ઉજડ કર્યો. સો સબ તવ પ્રતાપ રઘુરાઈ, એ તો રામ બધો તમારો પ્રતાપ છે, અમારો કોઈ પ્રતાપ નથી. નાથન મોરી કછું પ્રભુ, આમાં મારી કોઈ પ્રભુતા નથી. આ તો અને હનુમાનજી કીધું મેં લંકા બાળી જ નથી, 5 જણા એ બાળીશ, 5 ભેગા થયા એમાં બળી. એક તો સીતાજીનો વિલાપ, તમારા વગર સીતાજી વિલાપ કરતા હતા. એક વિલાપ, મંદોદરીનો સંતાપ, 2 રાવણનું પાપ, 3 તમારો પ્રતાપ, 4 અને 5મો મારો બાપ પવનદેવ. આ 5 ભેળા થઈ ગયા ને લંકા મળી ગઈ. મેં તો બાળી જ નથી, હું તો ખાલી નિમિત્ત માત્ર. અને સદગુરુ તો ફૂંક મારે ને, મંત્ર આપીને ફૂંક મારે. સદગુરુનું શું કાર્ય છે? હનુમાનજી સદગુરુ છે, રાવણના ગુરુ છે. રાવણ ઉપાસક તો શંકરનો છે ને, શિવનો ભક્ત. હનુમાનજી કોણ છે? શંકર તો છે, અને શંકર ત્રિભુવનના ગુરુ છે. એટલે હનુમાનજી કે હું તો લંકામાં ખાલી રાવણને મંત્ર દીક્ષા આપવા ગયો તો, કંઠી બાંધવા. એટલે મેં તો રાવણને ખાલી કાનમાં મંત્ર આપીને ફૂંક મારી કે રામ રામના ચરણને હૃદયમાં રાખ તો તારી લંકા અવિચળ થાય. અને મેં ફૂંક મારી, પણ મેં ફૂંક મારીને ઓલા 5 પાપ ત્યાં ભેળા હતા ને સીધી આગ લાગી ગઈ. હનુમાનજી કે મેં કાંઈ કર્યું નથી, ઓલા બધા બાળ્યું છે, મેં કાંઈ બાળ્યું. મંત્ર લીધો નહીં રાવણે, વિભીષણે લઈ લીધો. સભામાં નંતર દીક્ષા દેતા હતા. હનુમાનજી ગુરુ તરીકે ગયા હતા, સદગુરુ. રાવણને મંત્ર દીક્ષા આપતા હતા કે રાવણ આ મંત્ર પકડી લે, સદાકાળ તારી લંકા થઈ જાય. તો હસી પીડો રાવણ, અરે બંદર તું મૂર્ખ હે, લંકા તો મેરી હે, મુझे कौन यहाँ से हटाने वाला. વિભીષણ સમજી ગયો, હનુમાનજી બોલે એમાં કાંઈક હોય. એ વિભીષણ મંત્ર પકડીને ઘરમાં બેઠા બેઠો જપ્પા મીડ્યો ને હનુમાન ચાલીસામાં જવાબ આપ્યો કે તુમારો મંત્ર વિભીષણ માના તો લંકેશ્વર ભય સબ જગ જાના. તમારો મંત્ર વિભીષણે પકડ્યો. એટલે ગોવર્ધન પર્વત તો કૃષ્ણ ઉઠાવે એક જ વાર, દસલી આંગળી. આખા ચરિત્રમાં, આખા જીવન કાળમાં, લીલા કાળમાં એકવાર કૃષ્ણે પર્વતને ઉઠાવ્યો, ત્યાં ગિરધારીનું સન્માન મળ્યું ને, કૃષ્ણ ગિરધારી કહેવાય. તો હનુમાનજીએ ઘણા ડુંગરા ઉપાડ્યા. કેમ હનુમાનજીએ કોઈ ગિરધારી ન કીધા? ડુંગરા ઉપાડવાની ગિરધારી કહેવાય તો ન કહેવાય. અને ગોવર્ધન પર્વત તમને ખબર છે, હનુમાનજી લાવ્યા હિમાલયમાંથી, વૃંદાવનમાં હનુમાનજી લાવ્યા છે. કદાચ કથાની તમને ખબર હોય કે ન હોય, પણ સેતુ બાંધવાનો હતો, લંકામાં જવાનો હતો, બધા મેળા હતા પથરા લાવવાને, ઓલો નલ નીલ રામ રામ લખીને પથરા. હવે હનુમાનને એમ થયું, હનુમાનજીને કે સીતાજી દુઃખી છે, કારણ કે હનુમાનજી જોઈને આવ્યા હતા, બીજા કોઈને ખબર નહોતી સીતાની શું સ્થિતિ છે. હનુમાનને ખબર. હનુમાનજીને એમ કે હવે આ સેતુ કેદી બંધાય? 400 ગાઉનો દરિયો બાંધો, 100 જોજનનો. માતાજી દુઃખ, એની કરતા 100 જોજનનો આખો ડુંગરો લાવવું, 1 પીસમાં બંધાઈ જાય તાત્કાલિક. હવે સીધા ગયા હિમાલયમાં, પર્વતને કીધું તમે થોડા હળવા થઈ જાઓ તો હરિદર્શન કરાવવું, રામ દર્શન કરાવવું, રામ તમારી માથે ચાલે. પર્વત કે તો સારું, હું તો ઘણા જન્મથી અહીં તપ કરું છું. ઉપાડ્યો આખો ડુંગરો. ભગવાનને એમ છે કે હનુમાનજી ડુંગરો લાવશો તો બીજા રીંછ વાનરને થશે કે અમારું કાંઈ મહત્વ ન રહ્યું. તો લીલા એવી કરી કે હનુમાનજી આવી પહેલા સેતુ બંધાઈ ગયો. પછી અંગદને કીધું કે ના પાડી દે, કોઈ પથ્થર લાવતા નહીં, રામની દુહાઈ છે,
જો કોઈ પથ્થર લાવે ને રામ સોગંદ, ને બરાબર હનુમાનજી વૃંદાવનના આકાશમાંથી ઉડીને આકાશ માર્ગે હાલ્યા આવે ને અહીંયા અંગદે કીધું કે હવે કોઈ લાવતા નહીં પથ્થર, રામ સોગંદ છે ને હનુમાનજી સોગંદ સાંભળ્યા ને પર્વતને મૂકી દીધો. અંગદે કીધું કે મેં વચન આપ્યા હું ભગવાનને લઈ આવું. હનુમાનજી આવ્યા રામ પાસે, હાલો હવે. રામ કે હવે ટાઈમ નથી ને, ક્યારે પાછા વૃંદાવન જઈ કે પછી લંકામાં જઈ. હનુમાનજી કે મેં તો વચન આપ્યું બહુ, મેં તો તમારા ભરોસે મેં તો મોટા મોટા પોળા વાળી દીધા કે દર્શન દેહે તારી માથે ભગવાન હાલશે. રામે કીધું કે હવે તું એક કામ કર કે તારું વચન જશે નહીં, પણ પર્વતને આટલું કહી દે કે આ અવતારે તો ભગવાન તારી માથે ચાલવાના હતા, પર્વત માથે સેતુ બંધાઈ ગયો હતો, આ અવતારે તારી માથે ચાલત, પણ એક અવતાર રાહ જો ને તો આવતા અવતારે ભગવાન તને એની માથે ઉપાડશે. આટલું તું કહે. અને એ ગોવર્ધન ઉઠાવ્યો કૃષ્ણ. ત્યારે બધા ત્યાં હતા દેવતા ઋષિ મુનિઓ બધા. પછી બધાએ કીધું કે સર્ટિફિકેટ ગિરધારીને કોને દેવું? તો બધા કે હનુમાન દેવાય ને. કૃષ્ણે તો અહીં ઉભા ઉભા જ ઉઠાવ્યો છે. બાકી લાવ્યા હનુમાનજી હિમાલયમાંથી, મહેનત એને કરી જાય છે. એટલે ગિરધારીની પદવી. ત્યારે હનુમાનજી કીધું કે અમે સેવક કહેવાય, અને સેવકને કઈ માન સન્માન ન હોય, સેવકને માન સન્માન શોભે નહીં. માન અને સન્માન અને મહાનતા તો મારા પરમાત્માને શોભે. એટલે હનુમાનજી કે આ ગિરધારીનું સર્ટિફિકેટ મારે નથી જતું, કૃષ્ણને આપી દો. હનુમાનજીએ જસનું દાન કરી દીધું. અને જે બીજાને મોટા કરીને બતાવે ને એ હૃદય ફાડે તો એના હૃદયમાંથી રામ નીકળે. બાકી આપણે જેવાના હૃદય ફાડવા જેવા નથી, એમાં કાવા દાવા નીકળે, રામ નો નીકળે. વાત કેવી! આપણે ક્યાં કોઈનું સારું કર્યું? સારું કરીએ કેમ છે? એટલે જશોદાનો અર્થ એમ થાય, બુદ્ધિનું નામ છે, જશનું દાન કરવા વાળી બુદ્ધિ. અને નંદ તો નામ નથી, નંદ ઉપાધિ છે. નંદ રાજાનું નામ છે મિહિર રાજા. ગામમાં સૌથી મોટો માણસ, જેની આગળ વધારે પડતી ગાયો, બધા કરતા વધારે જમીન, ગામનો મોટો ખેડૂત. એને જેમ આપણે કેમ ગામડામાં મુખી કહેવાય કે પટેલ કહેવાય મોટો માણસ, એમ ગોકુળમાં જેની પાસે વધારે જમીન, વધારે ગાયો, એ મોટો જે ખેડૂત, એને ઉપાધિ નંદની આપતો. એનેથી ઓછી ગાયો એને સુનંદ ને ઉપનંદ ને એવી બધી પદવી. હવે ગોકુળમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. ગોકુળ વાળાને ખબર પડી જશોદાને ત્યાં લાલાનો જન્મ, અને આખા ગોકુળના લોકો જશોદાને ઘરે આવે છે લાલાનું દર્શન કરવા, અને બધાય ધન્ય બિના છે. દેવતા દેવતાની સ્ત્રીઓ પણ મનુષ્યના રૂપ લઈને આવે. ગોકુળની જે ગાયું છે, ગોકુળના વૃક્ષો છે, એ કોઈ સામાન્ય નથી. મોટા મોટા ઋષિ મુનિઓ યુગો સુધી સાધના કરીને જેને અંજવાળા ન થયા ને, એ હરિનું દર્શન કરવા એવા ઋષિ મુનિઓ કોઈ ગાયું બનીને આવ્યા, કોઈ કદમનું ઝાડ બનીને આવ્યા, કોઈ પક્ષી બનીને આવ્યા. ગોપીઓ છે ને એ વેદની રૂચાઓ છે, વેદના મંત્ર બધી ગોપીઓ થઈ છે. કોઈ સામાન્ય, કોઈ આમ ભૌતિક કે કોઈ સાધારણ કોઈ તત્વો નથી. અને ગોકુળના લોકો બધા આવે છે. નંદ બાબા બધાને પ્રણામ કરે, બધાનું સન્માન કરે, બ્રાહ્મણોની પૂજા કરીને બ્રાહ્મણોને પુષ્કળ સુવર્ણ દાન કરે, વસ્ત્રદાન કરે, ગૌદાન કરે. નંદ બાબા તો હાથ જોડીને કે અમારા નસીબમાં ક્યાં દીકરો હતો, આ તો ગાય માતાના આશીર્વાદ અને બ્રાહ્મણોના આશીર્વાદથી અમારી ત્યાં દીકરો થયો. એટલા બધા નંદ બાબા તો સજ્જન માણસ ને એટલા બધા સરળ. એની આંખમાંથી પ્રેમના અશ્રુ જાય અને બધાને પગે લાગે. આખા ગામ નાના મોટા ગમે તે આવે, બધાયનું સન્માન કરે. જશોદાજી ગોદમાં લઈ અને શ્યામ સુંદરને બેઠા છે. અદ્ભુત સૌંદર્ય. એક વાર જેની નજર જાય એ પછી નજર હટાવે નહીં ત્યાંથી. વ્રજ કન્યાઓ ગોકુળની ગલીમાંથી, વ્રજની જે યુવાન નાની નાની કન્યાઓ સુંદર મજાના વસ્ત્રો પહેરીને, સુંદર મજાના અલંકારો પહેરી, સોનાના થાળમાં બધા પૂજાના દ્રવ્યો, દહીં, દૂધ, માખણ, મિશ્રી, હલ્દી, કંકુમ, ચોખા, પુષ્પ, રોલી, જપના જળ, જેટલી પૂજામાં સાહિત્ય જોઈએ એ બધું પૂજાનું આખું થાળ ભરી ભરી અને ગલી ગલીમાંથી 5-5ના ટોળા, કોઈ ગલીમાંથી 7ના ટોળા, સામણે સારા જરે જારા કે તારા કામની ફેરી પટોળા, રંગ ચોળા ભમે ટોળા ભામની, શણગાર સજીએ રૂપ રજીએ,
ફૂલ ભજીએ ભાનને ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા કાનને. આ તો શ્રાવણે સારા જરે જારા કે તારા કામની પહેરી પટોળા રંગ ચોળા અને ભમે ટોળા ભામીની. સુંદર મજાના વસ્ત્રો અલંકારો સજી અને કામદેવની પત્ની રતિને પણ ઝાંખી પાડે આવી સુંદર વ્રજની કન્યાઓ નંદ બાબાને ઘરે આવે છે, લાલાને વધાવવા આવે અને એ વ્રજ બાળાઓ સુંદર મજાનું કીર્તન ગાતી આવે. એ હું તો હરજીને જોવાને નિસરી. હું તો હરજીને જોવાને નિસરી. મારા ગુરુજીએ દીધા ઉપદેશ. મારા ગુરુજીએ દીધા ઉપદેશ. એ ઉપદેશ એ જીવન ભલે ને જાગી. મારા ગુરુજીએ દીધા ઉપદેશ. એ ઉપદેશ એ જીવન ભલે ને જાગી. એ જીવન ભલે મારા ગુરુજી એ દીધા છે ઉપદેશ. ઉપદેશ એ જીવન ભલે જાગી. એ જીવન ભલે બહુ જૂનું ભજન છે. આમ તો સંતવાણી છે, પણ આમાં 2-4 પગથિયા લખ્યા છે કે મારે ને તમારે કૃષ્ણ સુધી પહોંચવું હોય તો આટલી ભૂમિકા આપણા જીવનમાં આવવી જોઈએ. આટલા પગથિયા. એમાં સૌથી પહેલું પગથિયું કે સદગુરુનો સ્વીકાર કરો. જીવનમાં કોઈ સદગુરુને પકડો, સદગુરુને સ્થાન આપો અથવા તો સંતને સ્થાન આપો. હું એમ કહું છું કે આપણે ગમે એટલા ઉસ્તાદ ને ગમે એટલા તૈયાર માણા હોય કે આપણી કોઈને ખબર જ ન પડે. ઘણા માણા એટલા બધા તૈયાર હોય ને કે ગાડીમાં બેસી જાય અને ગાડી ડ્રાઈવર શરૂ કરે ને તો એ કિલોમીટર પછી તો ડ્રાઈવરને એમ કે ક્યાંય જવાનું, ત્યાં ડ્રાઈવરને ખબર ન પડે ક્યાં જવું. એવા માણ અને આ યુગ પ્રમાણે કદાચ ચાલો આપણે રહેવું પડે. પણ તમે એવી એક તો જગ્યા સમાજમાં પકડો કે જ્યાં તમે ખાલી થઈ શકો. તમારા કોઠાની વાત, તમારા હૃદયનો ભાર તમે હળવો કરી શકો એવું વિશ્વાસની કોઈ સ્થાન પકડો. બધું આપણે કેટલું હૃદયમાં રાખીએ. તમે એમની તમે ઉસ્તાદ છો, તમે એકદમ આમ પેક. કેટલુંક તમે હૃદયમાં સાચવો. તમને ખબર છે હાર્ટ એટેકના હુમલા પુરુષોને આવે એટલે બહેનો ન આવે. બહેનોને લગભગ હાર્ટ એટેક આવે જ નહીં. એ લાવી દે બીજાને, પણ આવે નહીં. ખબર છે શું કામ ન આવે? ખબર? બહેનો છે ને હૃદય ખાલી કરી જ નાખે, જાદુ રાખે નહીં. હા, 2 બહેનો આમ ઘડીક મળે ને, ભલે ની સાવ અજાણી હોય પણ મળે એટલે એ ઘડીકમાં વાતો કરતા કરતા પછી જે હોય ને એ બધું મળે કે આંખમાંથી સીધા ડબક 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 પાણી પડવા. બેનો એનું હૃદય ખાલી કરી જ નાખે હાલતા ચાલતા. ગમે એની પાસે રડી લે બેનો. એના હૃદયમાં કોઈ કચરો કે એના હૃદયમાં કોઈ એવો ભરાવો નથી થતો એટલે એને કોઈ. અને આપણે એમના મુસ્દીનના બધા
પૂતળા થઈને ફર્યા કરીએ, કોઈને ખબર ન પડે ને આપણી કોઈને ખબર ન પડે. તારી ખબર પછી ડોક્ટરને પડે, 2-3 હુમલા આવે ત્યારે. એટલે હું એમ કહું કે ભલે જ્યાં ત્યાં આપણે બધી વાત ન કરી, અંદરની જે વાત હોય આપણા હૃદયની કે કોઠાની વાત, એ જ્યાં ત્યાં ન કરવી, પણ એવું વિશ્વાસની એક સ્થળ, કાં કોઈ સદગુરુને પકડો, કાંઈ કોઈ સંતને પકડો, જેના ચરણે તમે માથું મૂકી અને તમારા હૃદયના ભારને તમે હળવો કરી શકો, એવું એક ઠેકાણું તો મારે ને તમારે ગોતવું પડે. દશરથજી હતા ને, વશિષ્ઠની આગળ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાય, આવું લખ્યું રામાયણ. દશરથને સુખ હતું ને એ વશિષ્ઠને કીધું, અને દુઃખ હતું ને એ કીધું. કોઠો આખો ઠાલવી નાખ્યો કે મને બીજો કાંઈ વાંધો નથી, રાજ બરાબર હાલે છે ગુરુજી, પણ સંતાન નથી, મને ચિંતા એ છે. કાલ સવારે અયોધ્યાનો વારસદાર કોને કરવો? કોઠો ઠાલ્યું. પછી વશિષ્ઠે કીધું કે તમે યજ્ઞ કરો, તમને દીકરા થશે. પણ ક્યાંક કોઠો ઠાલવો, તમે સાચું કહો તો કોઈક સાચું બતાવે ને. તમારે સાચી વાત કોઈને કરવાની નથી પછી તો. એટલે કૃષ્ણ સુધી પહોંચવામાં સૌથી પહેલું પગથિયું છે કે જીવનમાં કોઈ સદગુરુને સ્થાન આપો, જીવનમાં કોઈ સંતને સ્થાન આપો. અને સંતને સદગુરુ કોઈથી હાનિ નહીં પહોંચાડે, એ ખાતરીની વાત છે. સાધુ તે હોય ને કારજ હાનિ, રામાયણનો મંત્ર છે કે સાધુ આગળની સાધુ સાથે કામ પાડવામાં એમાં કોઈથી હાનિ થાય જ નહીં, લાભ જ થાય, ખોટ કોઈથી આવે જ નહીં. એટલે સૌથી પહેલું પગથિયું બતાવ્યું છે. મારા ગુરુજીએ તે દીધા ઉપદેશ મારા, ગુરુજીએ દીધા ઉપદેશ, એ ઉપદેશ એ જીવન, એ જીવન, આ જીવન ભલે જાગીયા, એ જીવન ભલે જાગીયા. હું તો હરજીને જોવાને નિસરી, હું તો મારા ગુરુજી દીધા છે ઉપદેશ, એ જીવન ભલે જાગીયા, એ જીવન ભલે જાગી. સોના રૂપાના દાગીના નથી પહેર્યા, વ્રજ કન્યાઓ શણગાર સજીને આવે, અલંકારો પહેર્યા છે, પણ સોના ચાંદીના નહીં. સોના ચાંદીના અલંકાર પહેરવાથી પરમાત્મા ન મળે, પ્રતિષ્ઠા મળે. તમે આખા શરીરે સોનું પહેરો અને ગામ જોવે તો તમારી પ્રતિષ્ઠા વધારે, લોકો એમ કે બહુ સુખી મળે. પરમાત્મા સોનાથી ન મળે. 2 ફૂલ ચડાવો તમે મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં, એમી નથી પીડ્યો રસ્તામાં. જો મળવું હોય કૃષ્ણને, જો મળવું હોય કૃષ્ણને, તો થાવું પડે સુદામા, એમી નથી પીડ્યો રસ્તામાં. નહીં મળે સોનાના સિક્કામાં, નહીં મળે કાશી કે મક્કામાં, પણ નસીબ હોય તો મળી જાય તુલસીના એક પત્તામાં. પ્રભુ નથી પડ્યો રસ્તામાં, ભલે 2 ફૂલ ચડાવો મૂર્તિ પર, પ્રભુ નહીં મળે સસ્તામાં. એ બી કઈ આમ બજારમાં પીડો મને તમને મળી. અને સોના ચાંદીથી ભગવાનની આગળ સોનું અસલી છે, આપણી પાસે નકલી છે. રાવણે સોનાનો મૃગ મોકલ્યો,
રાક્ષસને કીધું સોના મૃગ થા. મારીચ, એ મારીચ જે રહેતો હતો ને એ જંગલ જ હતું, અને સોનાનો મૃગ બનવાની કળા આ એક જ રાક્ષસ જાણતો હતો, બીજા કોઈ નહોતા જાણતા. મારીચ એક જ થઈ એક. એટલે એ જ્યાં જે જગ્યા રહેતો હતો ને એ જગ્યામાં સ્વાભાવિક રીતે એક મોહ ઊભો થયો. એ ભૂમિ આખી મોહવાળી છે. સોનામાં તો મોહ જ ઊભો થાય. એટલે મારી જ જ્યાં રહેતો હતો એ જંગલમાં જે નગરી બનીને એ નગરીનું નામ મોહમય નગરી હતું. પહેલા નામ હતું મોહમય નગરી, પછી મોહમય 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 બોલતા બોલતા ટૂંકો કરીને મુંબઈ કરી નાખ્યું. આજે મુંબઈ છે ને એ મારીચની ધરતી છે, એટલે એનો મોહ છે બધાને. હે હાય ફાય, હલો, હાય હાય, બાય બાય. સુવર્ણ નગરી છે, જ્યાં સોનાની નગરી જ હતી રાવણના વખત. એક એ ભૂમિ જેવી છે, ત્યાં મોહ ઉભો થાય. હવે રાવણે રાક્ષસ મારીચને કીધું સોનાનો મૃગ બન. એ બનાવટી મૃગ બીનો છે, એ સોનું બનાવટી છે, ખોટું છે, સાચું નથી. એટલે સોનાની પરીક્ષા 4 રીતે થાય. ઘસીને થાય, આમ ઘસે તો ખબર પડે, કાં એને કાપે તો ખબર પડે, કાં અગ્નિમાં બાળે તો ખબર પડે. સોનાની કસોટી 2-4 રીતે થાય. એટલે રામને એમ થયું કે આ સોનું મોકલ્યું છે, રાવણે સેમ્પલ મોકલ્યું છે, જોવા દે સાચું છે કે ખોટું. સીધું બાણ મારી અને સીધું વીંધ્યું, કાપ્યું, ખોટું નીકળી ગયું. પછી રામે કીધું રાવણને કે હું સોનું મોકલું છું. હનુમાનજીનું શરીર કેવું છે? સુવર્ણ દેહ, સોનાના પર્વત જેવા હનુમાનજી. હેમ શૈલાભ દેહમ. રામ કહેવાય અહીંથી હું સોનું મારું મોકલું, આ મારું સેમ્પલ જોઈજો. તો રાવણે એની પરીક્ષા કરી, એને અગ્નિમાં તપાયું. રાવણની લંકા બાળી આખી, પણ એ અગ્નિમાં સોનું ઉલટાનું પ્રકાશિત થયું, બાકી એ ઝાંખું ન પીડ્યું. રામ કે મારું સોનું સાચું, બાકી તારું સોનું હાવ ખોટું નકલી છે. સોનાના દાગીનાથી પરમાત્મા ન મળે ને. તો આ જે વરજ કન્યા આવી એને કડલા પહેર્યા છે. બહુ જૂના જમાનાનું ભજન છે ને. પેલા ઓલા કડલા, ચાંદીના કડલા પહેરતા વડીલોને, ડોસીઓને ખબર હશે, માતાઓને. બાકી હવે નવું જનરેશન તો હું પહેરે છે એ જ ખબર નથી. પણ ઝાંઝરા પહેરતા, કડલા પહેરતા. એટલે આ વ્રજકન્યાએ કડલા છે ને પહેર્યા કે મેં તો શીલ રે એ સંતોષ ના પહેર્યા કડલા, મેં તો શીલ રે સંતોષ ના પહેર્યા કડલા, એ ઝાંઝર પહેર્યા છે જ્ઞાન વૈરાગ. ઝાંઝર પહેર્યા છે જ્ઞાન વૈરાગ. એ વૈરાગ એ જીવન મને જાગીયા. ઝાંઝર પહેર્યા છે સંતોષના કડલા. શીલનો અર્થ મર્યાદા થાય. શીલ એટલે એશાન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ શીલમ ગુણો ન ધર્મ. માણસના સાચા દાગીના એટલા જ્ઞાન, ધર્મ, મર્યાદા, ગુણ સારા. એ જ આપણા અલંકાર. સોના ચાંદીથી હું તમે રૂપાળા ન લાગી, મર્યાદાથી હું તમે રૂપાળા લાગી. મર્યાદા એ તો મોટા સળગા. પછી એ સ્ત્રી હોય બધા માટે લાગુ પડે, પુરુષને. અને તમને હજી એક બીજી વાત કરી દઉં કે આપણી મર્યાદા આપણે હાચવવાની, આમાં માણસને નહીં. આપણી મર્યાદા જ્યાં સુધી આપણે ન તોડી ત્યાં સુધી સામેની વ્યક્તિ કોઈ તોડી જ ન શકે, એની તાકાત જ નથી.
આપણી મર્યાદાની તોડવાની શરૂઆત આપણાથી જ થાય. આપણે જ્યારે તોડીએ પછી સામે ન તોડે. એટલે બીજાને ધ્યાન રાખવાનું નથી, તમે આપણે આપણું ધ્યાન રાખવાનું. પછી આપણે ધોખા કરી કે કઈ નાના મોટાનું નહીં નામ, પણ આપણા ક્યાંક એમાં હશે હાળેખેલા ચક્કરડા. તમે જોજો તો ખરા, ભૂલ આપણી છે. અને મર્યાદા જેને જેને મૂકી દીધી આ દુનિયામાં, મર્યાદા પછી ભલે આમ પ્રોગ્રેસના નામે કે લેટેસ્ટના નામે કે ફોરવર્ડના નામે જુવાન ભાઈ બહેન છે, દીકરીઓને જુવાન છોકરાને હજી હું તો કહું છું વ્યાસ પરથી, હા, કે તમે ભલે ભગવાને ખૂબ તમને આપ્યું સુખેથી, તમે જો સારામાં સારું પહેરો ઓઢો, સારામાં સારું ખાવ, સરસ રીતે રહ્યો, પણ વ્યસન ને ફેશન બેમાં તમે જાતાની મહેરબાની કરીને. કારણ કે એ આપણે તો સભ્ય સમાજના સંતાનો છીએ, આપણે તો એક પ્રતિષ્ઠિત સમાજના સંતાનો છીએ. આપણા માટે કોઈ ગમે એવી વાત કરી જાય એવું આપણને આપણું પહેરવેશે ન આવવું જોઈએ ને આપણું ચરિત્રે ન આવવું જોઈએ. ભલામણ આપણે આમ નીકળીએ તો ખબર ન પડી જાય કે આ કોઈ સજ્જન માણસના સંતાનો, આ કોઈ ખાનદાન કુટુંબના કોઈ પરિવારના સંતાનો છે. એ મારા ને તમારા પહેરવેશને, મારી તમારી વાણી ઉપરથી ખબર પડે. ભગવાને આપ્યું તો આનંદ કરો, લહેર કરો ને. બરાબર, ભગવાન કેવા ટેસ્ટ રહી ને, તમે કૃષ્ણ અને રામ ને જોવા, એ પીતાંબરો સોના રૂપાના દાગીના પહેરી, સીતાજી રાધાજી, એ હું રાકટની જેમ રહેશે, એ જલસાથી રહે. એમ તમે રહ્યો નહીં. પણ પટપીઠ માના હું તડિત રુચિ સૂચિ, રામચંદ્ર કૃપાલુ ભજન જે સ્તુતિ છે ને રામની, આપણે ગાઈએ ને રામાયણમાં, આમાં પહેલી કડી છે કે રામના કપડા કેવા છે. પટ એટલે કપડું, પણ પીઠ પીળા પીતાંબર પહેર્યા છે, પણ કેવા છે કે રુચિ. રુચિ એટલે કુળની પરંપરાને સાચવે, જેમાં ખાનદાની દેખાય, આછકડાઈ ન દેખાય, કોઈ પણ જગ્યાએ મર્યાદા ન તૂટે એવા રામે નક્ષિક મર્યાદા વાળા પીતાંબર પહેર્યા છે. અને જે પવિત્ર છે અને વીજળીને પણ ઝાંખી દેખાડે એવા તેજસ્વી છે. પટપીત માં, તડિત એટલે વીજળી. પટપીઠ માના હું તડિત રુચિ સૂચિ નવમી જનક સુતાવરમ, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ વૈભવ. કપડા પહેરો, રુચિ પ્રમાણે પહેરો. આપણે કોણ છીએ, આપણા મા બાપ કોણ છે, આપણે કઈ રીતે, એટલે ખાસ તો મારે એ કહેવાનું છે. ભલે ની યુગ છે તો હું તમને એમ કહું કે તમે શિયાળામાં ગાડીમાં બેસો, ફોર વ્હીલમાં, અને પછી કાચ ચડાવી દો. ઠંડીની હિસાબે કાચ ચડાવવા જ પડે ને, ગાડી હાલે. પણ માખી એકની અંદર પૂરાઈ ગઈ હોય, પછી તમારી ગાડી ભલે ની 150ની સ્પીડમાં દોડે, પણ માખી કઈ 150ની સ્પીડમાં અંદર ન ફરતી હોય. માખી ત્યાંનું આકાશ બનાવી લે. એમ દુનિયા ભલે ની 150ની સ્પીડમાં હાલે, પણ આપણે આપણું આકાશ બનાવી લેવાય. આપણે કોણ છીએ, આપણે કોના સંતાન છીએ, આપણે આપણી ભૂમિકા બાંધી લેવી જોઈએ. દુનિયાની અરે સ્પર્ધામાં થોડું ઉતર, અને હરીફાઈમાં કોઈ જીવાતું જ નથી, કોઈ જીવી શક્યું નથી. તમે કોઈની હરીફાઈ, કોઈની સ્પર્ધા ને કોઈની દેખાદેખી જીવનમાં કોઈ દી નહીં કરતા, તો તમે શાંતિથી જીવી નહીં શકો. અને નકલ કરવામાં તો નામ એના આવે ને, બળ આપણે કરવાનું. વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી, એવું થાય ને. તમે ગમે એની નકલ કરો એમ કહીને ફલાણી જેવા લાગે, ઓયલા જેવા લાગે. હવે બળ તમે કરો, નામ તો ઓયલાનું બોલે, તમારું નામ તો આવતું જ નથી. એ હું કામ ન કરવું? એની કરતા તમે એવું જીવન જીવો નહીં કે તમારી બીજા નકલ કરે. ભલામણ આપણે બીજાની નકલ કરવા, આપણે કોઈક બીજા નકલ ન કરે. કશુંક કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો. કશુંક કહેવાને આવ્યો છું, હું કરગરવા નથી આવ્યો. બીજાની જેમ હું જીવન અનુસરવા નથી આવ્યો. અહીંયા આપણે કોઈની નકલ નથી કરવાની, કોઈની હરીફાઈ કે કોઈના નહીં. કોઈને જેવું કરતા આપણે આપણા જેવું ન જીવી. ભલે નહીં આપણી જે હેસિયત છે, આપણી જે ભૂમિકા છે, આપણી જે કક્ષા છે, એ પ્રમાણે તમે આરામથી, સાદાઈથી, આનંદથી જીવો. બીજા દુનિયા તો ગમે એમ કરે. એટલે જુગાર રમવાળાને આપણે કહીએ ને જુગાર ન રમાય. ન હું રમાય. હવે એ શાસ્ત્રમાં લખ્યું છે, પાંડવો નતા રીમાં. લે પાંડવો રીમાં પછી એનું શું થયું એ તો જોતું. બીડીયું પીવા વાળાને, સિગરેટ પીવા વાળાને એમ કહીએ કે ભાઈ આ બધું વ્યસન ન કરાય.
તો કે એ શંકર ભગવાને ભાંગ પીધી હતી. શંકરને જ ભાંગ પીતા, નશો તો બધા કરે. તો આપણે એમ કહેવાય કે શંકરે તો ઝેરે પીધું હતું, તું પી જાની તો ઘણાને શાંતિ થઈ જાય, હાડ ખીલી મટે. શંકરે પીધું, તારે બધું પીવું હોય તો શંકરે ઝેરે પીધું તું એ પી જા. તો પહેલી નિરાશ તો ઘરના ને થાય, પછી પાડોશીને થાય. એટલે એવી તમે આ તો આપણા બધા બાના ઉભા કરેલા છે. એટલે જ્ઞાનશીલ મર્યાદા, બેસવાની, ઉઠવાની, જોવાની બધી મર્યાદા હોય ને. માણસની તો આંખ કહી દે ને, માણસ જોતો હોય તો એની આંખ ઉપરથી ખ્યાલ આવે. વૈરાગના ઝાંઝરા પહેર્યા છે, જ્ઞાન વૈરાગના ઝાંઝરા પહેર્યા, શીલ અને સંતોષના કડલા પહેર્યા. જીવનમાં જે સ્થિતિમાં હરી રાખે એમાં એને બધી ખબર છે. ફરિયાદ ન કરો, શિકાયત નહીં, એ બધું જાણે છે. ને આપણને એ રીતે રાખવામાં, હમ રાજી હે ઉસમે जिसमें तेरी रजा है. તું એ રીતે રાખે તો અમે તો રાજી છીએ, રાખ. એટલે ખોટો જીવે ન બાળવો અને કઈ મનમાં બહુ ઓછું ન લાવવું. અને હું એમ કહું કે અહીંયા કોઈ 500,000 વર્ષ રહેવાનું નથી. રૂપિયા વાળા વિયા જવાના છે ને ગરીબે વિયા જવાના. એમાં હું બીજો ફેર પડે. બહુ રૂપિયા જાજા ભેળો કરો તો હું આવડતા વધી જાય, આયુષ્ય વધી જાય. રોગની દવા મળશે દુકાનમાં, આયુષની દવા નહીં મળે. 2 વર્ષ 6 મહિના વધારે. એટલે એ બહુ એનું બહુ ઓલું ન રાખવું મનમાં કઈ. તો કે બધા ભગવાનની દયાથી સુખી જ છે, આપણે કઈ કોઈને તકલીફ નથી. પણ છતાંય આપણેથી કોઈ વધારે સુખી હોય તો રાજી થવું જોઈએ. પરમાત્માને મળવાનો આ પગથિયા છે. ગુરુનો સ્વીકાર કરો, જીવનમાં મર્યાદા રાખો, સંતોષ રાખો, સમજણથી આ જગતમાં રહો. જ્ઞાન વૈરાગના ઝાંઝરા, ઝાંઝરા પગમાં પહેરાય. પગ એટલે આચરણ. જીવનમાં એવું આચરો કે સમજણ પૂર્વકનું જીવીએ. વૈરાગ એટલે કોઈ જગ્યાએ ફસાય નહીં, માયામાં, મમતામાં મારો તમારો પગ કઈ ફસાય નહીં, અને આ જગતમાંથી કોરે પગે નીકળી જાય બરાબર. આવી એક સમજણ વાળી ભૂમિકા. આવું જો આવી જાય તો કૃષ્ણ એને આપણને મળે જેમ એને મળ્યા. નંદ મહોત્સવ થાય છે. ગોકુળની ગલીઓમાં માખણ, મિશ્રી, દૂધ, દહીંના, અબીલ ગુલાલના કીચડ જામી ગયા છે. અતિશય ભીડ છે. પરમાનંદ પ્રગટ્યો છે. જશોદાની ગોદમાં એક શ્યામ સુંદર બાળક, પણ અદ્ભુત બાળક છે. જમણા પગનો અંગૂઠો મોઢામાં લઈને ચૂસે છે. અંગૂઠા તો આપણા મનુષ્યના છોકરા લે મોઢામાં, પણ હાથ ના લે, પણ આ પગનો લે. નહીતર આપણા બાળકોની આદત તો હોય, આપણા છોકરા કોઈ અંગૂઠા ચૂસે, કોઈ વળી આંગળી ચૂસે. પણ ભગવાન કૃષ્ણ તો જમણ કરાર વિંદે ને પદાર વિંદમ મુખાર વિંદે વિનિવિષયંતમ. એ પહેલો શ્લોક છે કે તમે હાથથી પગના અંગૂઠાને પકડીને મોઢામાં મૂકો છો. કૃષ્ણને કોઈએ પૂછ્યું કે પગનો અંગૂઠો કેમ ચૂસો છો? છોકરા તો અંગૂઠા ચૂસે પણ હાથ ના, તમે પગનો. ત્યારે કૃષ્ણે કીધું હું વિષ્ણુ રૂપે હોઉં ને માથે વૈકુંઠમાં, ત્યારે બધા મને એક જ પ્રાર્થના કરે કે હે હરિ તારા શરણે લઈ લે, હે હરિ તારા શરણે લઈ લે. બધા મનુષ્યો, સંતો, મહંતો, બધા યોગીઓ એક જ પ્રાર્થના કરે, હરિ તારે શરણે. એટલે મને મારા પગમાંથી શંકા પડી, આ બધા મારે શરણે આવવા માંગે તો છે હું મારા ચરણમાં. એટલે મોઢામાં નાખીને ચાખી જોઉં છું, એટલે મેં મોઢામાં લીધો છે કે બધા આમ કહી શકે તારે શરણે લઈ લે, તારે શરણે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ મુટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. ખબર છે મને અહીંયા અન્નકૂટ ભર્યો છે. ગોવર્ધન લીલા 6 વાગે કરવાની છે, 5 વાગી ગયા છે. હજી ભગવાન જશોદાના ખોળામાંથી હેઠા ઉતર્યા નથી. એ બધી મને ખબર છે, પણ તમે સાંભળો છો એવી રીતે ને, એટલે હું આગળ જઈ શકતો જ નથી. વાત એમ છે. મને બને એમ થાય કે 1-2 કટકા કાપીને ઓઇલ પર હાંધી દઉં,
પણ પછી એમ છે કે નહીં એટલી બધા ભાવથી શ્રદ્ધાથી સાંભળે છે તો કથાને કાપી કેમ, એટલે મારું જીવ ન હાલે કથાને છોડી દેતા, એટલે થોડીક હા. પણ આપણે ટાઈમે પૂગી જવું, એટલે વહેલું મોડું થાય તો 5-10 મિનિટનું થાય, વધારે નહીં થાય. જશોદાજીની ગોદમાં લાલો છે, શ્યામ સુંદર નીલકમળ જેવો વર્ણ, નીલકમળની પાખડી જેવા નેત્ર, હજારો ભમરા બેઠા એવા વાકડિયા વાળ, શંખ જેવો કંઠ છે, હૃદયમાં ભૃગુ લાંછન છે, ઉદર માથે 3 રેખા પડે, જમનાજીના જળમાં ભમરી પડે એવી ભગવાનની ગંભીર નાભી છે. નીલકમળની પાંખડી ઉપર ઝાકળના બિંદુ પડ્યા હોય, એમાં સૂર્યના કિરણની ચોંટ લાગે અને જે પ્રકાશ નીકળે એવા હાથ પગના નખમાંથી પ્રકાશ ફૂટે છે. દાસી જીવનને તો બહુ સારું